સીતારામ બધાને 12:30 તો બેલ પડે પછી 5-10 મિનિટ ચોપડાને મૂકીએ 1:30 આવી ગઈ આવી અને હવારમાં છે ને ઓરોન રોટલો કરવા હતા એટલે રોટલા કરી નાખ્યા ટાઢા અને રીંગણા આવીને ફટાફટ શેકી નાખ્યા આપણે ઓરો વઘારું ને એટલે જો એમાં ડુંગળી ટમેટા અને લસણના કટકા લસણની ચટણી નખાય પછી તમે લસણ ઓલું મિક્સ થઈ જાય ને એટલે મને મજા નથી આવતી એટલે કડકડેલી ચટણી હોય ને લસણ તો મજા આવે લીલી ડુંગળી છે ને હજી મજા નથી આવતી એટલે પાંદડા મને આડા આવે લીલી ડુંગળીના એટલે ડુંગળી જે છે એ આમ તો લીલી જ છે પણ પાંદડા કાઢી નાખ્યા એટલે ટેસ્ટ તો લીલી ડુંગળી જેવો જ આવશે લીલી ડુંગળીના પાંદડા કાઢી નાખ્યા અને આપણે વઘાર નાખ્યો ઓરો આની હમણાં ગ્રેવી કરી નાખશું આપણે બહારથી ગમે એટલો હમણાં અમે બહાર ગયા ને તો ઓરો ખાધો તો મજા ન આવે ઓરો ખાવાની આપણે જે ઓળો બનાવીએ ને ઓળો એ કરે જ નહીં ઘણી વાર આપણે બપોરનો ટાઈમ હોય એટલે જમવું પડે એના વિના ન આવે આપણો ટેસ્ટ એનો ટેસ્ટ અલગ થઈ જાય કાયમ ખાતા હોય ને એટલે હું છું ને કાશ્મીરી મરચું વાપરું છું એટલે સ્વાદ પ્રમાણે આપણે ચટણી નાખીએ હું નાખું વધારે તીખું ન લાગે અને આ ખાધા પછી છે ને પેટમાં પણ બળતરા ન થાય આ ધીમે ગેસે ચડી જાય હમણાં મિક્સ થઈ ગયું ત્યાં આપણે રીંગણાને છૂંદો કરી નાખીએ અને શેકી તો નહીં ખાતા સવારે જ શેકીને ગઈ હતી પછી બપોરે આવીને થઈ ગયા હોય બહાર એટલે એકની માથે અમારે ફાટક મળે બે રીંગણા સૌથી વધારે મોંઘા છે અત્યારે છે ને રીંગણા 50ના અડધો કિલો ઓરાના રીંગણા 100ના કિલો એટલે અડધો કિલો રીંગણા તો ઓળામાં જોઈએ જ કારણ કે એમાંથી ચોટલા ને ગોઠલા ને બધું નીકળી જાય ને બી હોય તો મને બીવાળા રીંગણા ન ગમે એટલે એ કાઢી નાખવું પડે એટલે 2 ટમેટા 2 ડુંગળી થોડુંક લસણ ફોલીને ગાંઠ્યું એક એ તૈયાર કરી અને વઘાર નાખ્યું એ તો અત્યારે જ સુધારવા પડે એટલે કાયમ આવીને પેલા એ ચિંતા હવે શિયાળો છે ને એટલે રોટલો ને ઓરો ભાવે અત્યારે ઓરો ખાવાની મજા આવે જાનો આનંદ ક્યાં જ આપણે ગમે એમ ઘણાઈને આપણે જોઈએ ને તો પીળો પીળો ઓરો હોય અમારે લાલ ચટક જોઈએ અજીતને આ છે ને આ લસણના કટકા ને પકડાવેલા દેખાય ને એને વધારે ભાવે આપણે ઘરમાં ભાવતું હોય 2 જણા હોય પછી ભાવતું હોય બનાવાય ને આખું ગેસનું સ્ટેન્ડ હજી સાફ કરવાનું છે એક કામ આપણે કાયમ કામ ખૂટે નહીં ઝારા કચરા કરવાના છે ઝારા કચરા હજી 2 દિવસની રજા આવતી હોય તો કિચન સાફ કરવું જ જરાક ચીકાસ વાળું થઈ જાય એટલે આપણે મજા ના આવે ડબરા ડબલ્યુ અને બાકી તો રૂમની અંદર તો મેં છે ને કાંઈ વધારે વસ્તુ રાખી જ નથી કારણ કે એકલા માણા ટૂંચાળા એકલા કરવા બધું એકલું કરવું એટલે વાર લાગે બધું ધીમે ધીમે તો આગળ વિડીયોમાં બન્યા રહેજો હજી મોડું થયા છે હજી 1:30 થયો તો હવા માથે 5 મિનિટ થઈ ગઈ 1:30માં 5 મિનિટની વાર છે હજી આવ્યો નથી આવે તો પછી જમીએ ઘણાઈને છે ને એકલા જમવાની ટેવ હોય ખબર નહીં અમે પહેલેથી બા ને બાપુજી છોકરાને અજીતને બધા ભેગા જ બેઠા ને એટલે મને એકલીને ખાતા તો બધા એક હરખું જ હોય કોઈ નોખું ન ખાતો હોય બનાવ્યું હોય પણ એકલીને ન ભાવે એટલે હું રાહ જોઈને બેઠી હોય તો આવજો આગળના વિડીયોમાં બન્યા રહેજો જો હવે કમેન્ટ કરજો કે જસતાબેનનો ઓળો કેવો તૈયાર થઈ ગયો કમ્પ્લીટ સારું હવાય નહીં અને ગંધારું ગમે નહીં હવે આવો લાલ ચટક જેવો નહીં જાજુ તેલ નહીં જાજા મસાલા અને બધું માપમાં આ રીતનો ઓરો બનાવીએ તો જ આપણે ઓરો ભાવે નહીં તો ઓરો ન ભાવે હવે આપણે બહારના ઓળા ક્યાંથી આપણે મગાવીએ તો ભાવે બહારના શાકને દેખો મસ્ત મોઢામાં જેટલાને પાણી આવ્યા હોય એ ચોક્કસ કમેન્ટ કરજો આવજો જમી લાવો મને મોઢામાં પાણી આવે છે
ગુડ મોર્નિંગ બધાને ભાઈઓ બહેનો. કેમ છો? જય માતાજી. આજે અમારા કેશુભાઈ નું બધું કામ પતી ગયું છે. હવે અમે કેશુભાઈ ની પાસે રજા લઈએ છે. નેક્સ્ટ ટાઈમ હવે આપણે બોમ્બે મળશું. બાય બોમ્બે. ચાલો કેશુભાઈ, ભૂલ ચૂક હોય તો કેશુભાઈ માફ કરજો. ખૂબ કેશુભાઈ સેવા કરી મારી લખુ મામાની. તમામ ખર્ચો ભાઈ લખુભાઈ કેશુભાઈ તરફથી હતો. અમે થોડા વાપરા 2,000 રૂપિયા અમે વાપરા હે. 2,000 નહીં 13,000 રૂપિયા. 13,000 કેશુભાઈ મરવા નથી દીધા. 13,000 આજે બોલ કે આજે બોલ ક્યાં બધું એક આંકડો તો હિસાબ કરવો જોઈએ. 15-20 હજાર રૂપિયાનો ખર્ચો કીધો, શોપિંગ કીધી. હા ભાઈએ 15-20 હજારનો ખર્ચો કીધો, શોપિંગ કીધી. બઢિયા માલ લઈ હવે તમે જો બિલ્ડિંગ કેટલી નો બોમ્બે ક્યારે આવવાનું થાય કેશુભાઈ મૂકવા આવવાનું થાય તો ત્યારે ટિકિટ મળે અમદાવાદથી કે બોમ્બેથી. ટિકિટ ક્યાંથી મળશે? જ્યાંને મળે ત્યાંની નીકળી જવાનું છે. કદાચ સુરતથી મળશે. કેશુભાઈ મૂકવા આવું ત્યારે હોય હા ત્યારે તો બધું. હા ત્યારે આપણે મૂકવા આવવું પડશે કેશુભાઈ. હા ત્યારે મને સુરત હસવું આવશે ને રહું આવી જાય ત્યારે હસવું આવશે કે રહવું આવશે? કેશુભાઈ ભગવાન તમને આવો શોખ બુદ્ધિ તમને રાખીએ. પકડો. જો નીકળી ગયા અમે. બોલો. બોમ્બે ને કરીએ બાય. હાથમાં પાછા ફરીએ. જોઈ લ્યો આ બોમ્બેનો નજારો. એટલે બોમ્બે કેશવ સોરી લાલા બોલ કે મારો દીકરો બોલ. કેશુભાઈ કંઈક બોલો તમે વિચારી જાઓ તો બોલો. અને હવે પાછી લાલા હાટું છોકરી ગોતજો સારી કોઈ સંસ્કારી છોકરી ગોતજો લાલા માટે. બોલો હવે હા એના પાછળ કેશુભાઈ હાલો ભાઈ જાય જશે ને નીકળી જઈએ. કામ થઈ ગયું કમ્પ્લીટ. અઠવાડિયું રોકાણા, અઠવાડિયું 10 દી. અને હવે જઈએ પોરબંદર તરફ. પાછો રૂટિન ચાલુ કરી દઈશું જે હશે એ. અને નીકળી જઈએ હવે. ચાલો તો હવે આગળના વિડીયોમાં બનાવી દો. જય માતાજી. ચાલો તો હવે અમે ફાઇનલી નીકળી ગયા અને રેલવે સ્ટેશન પૂગી ગયા. અને હવે જઈએ છે સીધા પોરબંદર. એટલે હવે પોરબંદર મળ્યા. અને આ બિલ્ડિંગ જોઈ લ્યો ખાલી. આમ ઉપર જોઈએ તો જુઓ તો ખરી કેટલા માળની છે એ અમને ખુદને ખબર નથી. કેટલા માળની હશે એ ભગવાન જાણે. આમ નજર નથી પડતી આમ બિલ્ડિંગ ઉપર. એવી બિલ્ડિંગ છે. જોઈ લ્યો આખી ડોકામ ઊંચી કરવી પડે અવળી બિલ્ડિંગ છે. ક્યાંય હતું જ નહીં ક્યાંય ને 5 વાર મેં કે ભાઈ પૈસા કમાતા લે એના પછી હા આ તો દાડો પૂગે સોલંકી વાળો હાલ પૂગે સામે થી ચાલો પટાને કાઢેલ છે ને પાછું ઉપર આજે તો હા અને સાડા 400 નો આવ્યું હોય તો હા તો હું તો કે પૈસા દઈ દેવાના દાડો પૂગે તો ને દાડો પૂગે કે સોલંકી હોય દાડો દાડો તો વાંધો. હાલો તો હવે આગળના વિડીયોમાં બના રહેજો. હવે અમે નીકળી ગયા છે પોરબંદર. આગળ એવું કોઈ સારું લોકેશન આવશે તો મળશું. જય માતાજી. રોટલી કરીને બેહી ગઈ. બેઠા યાદ આવ્યું. હું કામ કરતી હોય ને એટલે કંઈક ને કંઈક મને યાદ આવે કે કર્મ વિના તો કંઈ થાય જ નહીં. તમારે કર્મ તો કરવું જ પડે, પણ તમારા ઉપર નિર્ધારિત રહીએ કે તમે કયું કર્મ કરવાના છો, સારું કે ખરાબ. ઉઠીને જ આપણે ધ્યેય નક્કી કરી લેવાનું કે હું રૂટિનની અંદર આ કામ કરીશ, માણસોની ભીડમાં ઓછું રહીશ. કારણ કે અને એ માણસો કેવા તો કે સાવ નવરા હોય અને આખો દિવસ જે છે ને આજ તક ચેનલનું લાઈવ ટેલિકાસ્ટ કરતા હોય. આડોશી પાડોશી ઢીમકું ફલાણું પૂછડું ઓલું હું કરે આ હું કરે એવાની પાસે હું બિલકુલ નહીં બેસું, વાત પણ નહીં સાંભળું અને મારી તારી નહીં કરું. એટલે આપણા 50% કર્મો જે છે ને આપોઆપ એની મેળે જે આપણે છે ને આપણી રૂટિન સુધારવાની હોય, દિનચર્યા. કે તમે મેં આનો અનુભવ કર્યો છે કે ક્યારેક હું ઓટલે બેઠી હોય ને, મારા ઓટલે બેઠી હોય, પહેલાં તો હું બા બેસતા એટલે અમારી દિનચર્યા એમ જ જાતી બાના સમજાવવામાં નામાં. પણ ક્યારેક આપણે એકલા બેઠા હોય ને તો એક બે અચાનક જ નીકળે ને પછી સ્ટોરી ચાલુ થાય
ઓલું આમ ને તમને ખબર છે ઓલા આમ કર્યું, ઓલી છોકરી આમ ભાગી ગઈ, ઓનું ઘર ઘણું કર્યું, ઓના પરણેતરા આવ્યાનું આમ થયું, ઓનું છૂટું થઈ ગયું ને બહુ પંચાયત, બહુ ક્યાંથી ક્યાં માણસને બધી ખબર હોય. આ બધા લાઈવ ટેલિકાસ્ટ હોય અને નવરા માણસનું કામ છે. એટલે આપણે આપણી દિનચર્યામાં ઉઠીને સુધારો કરાય કે હું નહીં બેસું, આવી જગ્યાએ હું નહીં બેસું. એટલે અજાણતા જે આપણે કર્મો સાથે જોડાઈ જઈએ ને, કર્મો સાથે આપણે જોડાઈએ નહીં. હું હરિનું સ્મરણ કરીશ, ભગવાનનું સ્મરણ કરીશ, થાહે તો એક બે સારા કાર્ય કરીશ, મૂંગા જીવજંતુઓ પશુ પક્ષીઓ ઉપર દયા ભાવના રાખીશ, અને આંગળી મારાથી થાય તો સત્કર્મ કરીશ, કોઈને મદદરૂપ બનીશ. નહીંતર હું આંગળી ચીંધીશ કે આ જગ્યાએ આવું થાય છે. આપણે જે છે ને કર્મો તો સુધારવા જ પડશે, કારણ કે અત્યારે કલયુગ ચાલે છે, અને કલયુગની અંદર તો જે છે હળાહળ કળયુગ ઉપડી નીકળ્યો છે, કોઈનું આ દુનિયાની અંદર છે નહીં. એટલે આપણે આપણું નહીં વિચારીએ તો આપણું કોણ વિચારશે? તો આવા વિચારો સાથે જ્યોત્સનાબેન કાયમ ઉઠે અને હુવે, છતાંય જાણતા અજાણતા ક્યાંક ને ક્યાંક આપણાથી હા પડાઈ જતી હોય. પ્રભુને પ્રાર્થના કરીએ કે પ્રભુ સતબુદ્ધિ આપજે. બાકી બધું તો જે છે ને નાશવંત છે. આ પૃથ્વી પર ગમે એટલું ધન દોલત માયા સોનાના મહેલ હોય, આ બધા પાસે છે, આપણે બધાય જાણીએ છીએ. પણ અંતે તો મેં તો મારા ઘરની અંદર હમણાં ભાઈનું મૃત્યુ જોયું, બાનું મૃત્યુ જોયું, મારા નણદોયાનું મૃત્યુ જોયું, કાકીજીનું મૃત્યુ જોયું. બધાની પરિસ્થિતિ અને હાલત અને જે અવસ્થાની અંદર એ આ દેહને ત્યાગ કરે એ સમય મેં જોયો છે ને, એટલે મને આ બેહૂબ બધા દ્રશ્યો દેખાય છે કે તલ જેટલું ઉપર લઈ જવાની વ્યવસ્થા નથી, તો ભેગું કરી અને આપણે આત્માને બાળી અને છેલ્લે મોઢું ફાટ્યું રહીએ, એક શબ્દ બોલાય નહીં, શ્વાસ વયો જાય. તો એનાથી બેટર છે કે હરિનું સ્મરણ કરતાં સત્કર્મ કરવા કરતાં અને આપણી પાસે જરૂરથી વધારે છે તો થોડું ઘણું પણ કોકને દેતા આપણે ઈશ્વરના ધામમાં પહોંચીએ. કાંઈ લઈ જવાનું નથી, એક પણ વ્યવસ્થા એવી છે નહીં કે આપણે ઉપર લઈ જઈએ. મને અમારા વિદ્યાર્થીઓ કહેતી હોય કે મેડમ તમે તો છે ને કાયમ સોનું પહેરો, અમે કાયમ પહેરવા ના દઈએ, ક્યાંક બારગામ કે જઈએ કે લગ્ન પ્રસંગે જઈએ ને તો સોનું પહેરીએ. હું જે છે ને બ્રેસલેટ પહેરું, પાટલા પહેરું, ચેન પહેરું, બધું પહેરું છે, વીંટીને મને શોખ છે તો હું પહેરું છું. એટલે મેં એક સરસ જવાબ આપ્યો કે ખબર જ છે કે પડ્યું છે એ પડ્યું રહેવાનું, પહેર્યું છે એ ઉતારી લેવાના, અને આપણે આપણા માટે જ આપણા શોખ માટે જ કરાવ્યું હોય તો આપણે બારે ક્યારે જવાના હોય? અને બારે એવી જગ્યાએ જતા હોય ત્યાં ડર લાગતો હોય એટલે આપણે ઉતારીને જતા હોય, તો પહેરવું ક્યારે? તો રાખવા માટે તો નથી આપણે બનાવ્યું, પહેરવા માટે જ બનાવ્યું છે, તો શોખ પૂરા કરી લેવાના. તો આવો વિચાર છે કે આપણે આપણા શોખ આપણે પૂરા નહીં કરીએ તો બીજું કોઈ તમને નહીં કહે કે તમે તમારા શોખ પૂરા કરો. અને આ વાત 100% સત્ય છે. તો આગળ વિડીયોમાં બન્યા રહેજો. ચાપલી બેન જે છે ને એને બહાર જવું છે તો એને બહાર આટો મરાઈ આવું, પછી આપણે આગળ વિડીયોની અંદર મળીએ.